ઉમાસ્વાતી ભગવાન એમની પાસે એક પ્રશ્ન આવ્યો કે પ્રશમરતિ પ્રકરણ જેવો મહાગ્રંથ બનાવવાની તાકાત તમારી પાસે કેવી રીતે આવી? એના જવાબમાં એમને ફરમાવ્યું કે આ શાસન માટેની જે પ્રીતિ છે, આ શાસન સર્વોપરી છે એવું જે મારું સંવેદન છે, આ પ્રીતિ, આ સંવેદન એ જ મારી તાકાત બની જાય છે. જે આનંદ મેં અનુભવ્યો છે પ્રશમનો, એ આનંદને વહેંચ્યા વગર હું રહી નથી શકતો. તો મારો એ આનંદ એ મારી પ્રેરણા બની જાય છે. જ્ઞાની ભગવંતોની જે ઉચ્ચતમ સ્થિતિ છે, એ સ્થિતિ માટે મને એટલું તો આકર્ષણ છે અદમ્ય, ત્યાં પહોંચવું છે. એ સ્થિતિએ માત્ર એને નમવું નથી, એના જેવું બનવું છે. નમવાથી યાત્રા આપણી પૂરી નથી થતી. આપણી યાત્રા એના જેવું બનીએ ત્યારે પૂરી થાય છે. તો આ જે આકર્ષણ છે મારું, એના જેવું બનવાનું, આ આકર્ષણ એ મારા માટે એક આદેશ બની જાય છે કુદરતનો કે તારે આ કામ કરવાનું છે. મને ખબર છે કે નવું તત્વ હું આપવાનું નથી, આપી શકાય પણ નહીં. આ શાસનમાં કોઈ નવું તત્વ, કોઈ મારા સાહેબ એમ કહેતું હોય કે પાઠ પર બેસીને અંતસ્ફૂર્ણા થાય છે ને પાઠ શીખવાડે છે. જો પાઠે શીખવાડેલું હોય તો આ શાસનમાં માન્ય જ નથી. ગુરુ પરંપરાથી તમારા સુધી જે પહોંચ્યું છે એ જ તમારે ખાલી આગળ પ્રસ્તુત કરવાનું છે. શબ્દો બદલાય, અર્થ નહીં બદલાય. શૈલી બદલાશે, તત્વ એનું એ જ રહેશે. અભિવ્યક્તિ અલગ અલગ હોવાની, પણ અભિવ્યક્તિનું રહસ્ય તો સરખું જ રહેવાનું. કારણ કે અહીંયા લક્ષ્ય એક હોય છે. માર્ગ દરેકના જુદા જુદા હોઈ શકે, લક્ષ્ય તરીકે એક જ પડ્યું છે, મોક્ષ. અને માર્ગ એની એકમાત્ર શરત આ શાસન આંકી આપે છે કે અસંખ્ય યોગો છે, અસંખ્ય યોગોએ ચાલો. માત્ર એટલું કે જે માર્ગ છે એ પ્રભુ આજ્ઞા સાપેક્ષ હોવું જોઈએ. તો પ્રભુ આજ્ઞા સાપેક્ષ માર્ગ અસંખ્ય હોઈ શકે, લક્ષ્ય મોક્ષ છે આપણે પહોંચવાનું. અને એ જ બધું જે પૂર્વ સૂર્યોએ કહેલું છે એ આજના જમાના પ્રમાણે બાળ જીવોને સમજાય તે રીતે હું પ્રસ્તુત કરી રહ્યો છું. ભગવંતને બરાબર ખબર છે કે દુનિયામાં બે જાતના જીવો હોવાના, એક સજ્જન, એક દુર્જન. કોઈ પણ કાળે આ બે વગરની દુનિયા હતી નહીં, અત્યારે પણ નથી, ભવિષ્યમાં પણ નહીં જ હોય. અમારા વડીલો એમ કહેતા હતા, દુર્જન છે તો સજ્જનની કિંમત છે. જો બધા જ સજ્જન હોય તો પછી સજ્જનોની કોઈ કિંમત ન રહે. ભગવંત કહે છે કે મારા ગ્રંથને દુર્જનો પણ હાથમાં લેવાના, સજ્જનો પણ લેવાના. દુર્જનો હાથમાં લઈને એમ કહેશે, અરે આને શું કર્યું? અને સજ્જનો હાથમાં લઈને એમ કહેશે કે સારી મહેનત કરી છે. દુર્જનો એને વંદન હજો, સજ્જનો એમની કરુણાનો સ્વીકાર હજો. સજ્જનો આ ગ્રંથને મને પૂરેપૂરી ખાતરી છે કે દુનિયામાં પ્રચાર પ્રસાર કરવાનો છે. કેમ? તો જે પ્રિય હોય તે વહેંચવું આ સજ્જનતાની પ્રાથમિક શરત છે. મને મળ્યું અને એનો સંગ્રહ કરું એ ન બને. સજ્જનો ધરતી જેવા હોય, એક દાણો ગમી જાય તો સામે 100 દાણા આપે. આ ગ્રંથ એમને ગમશે તો બધે એનો પ્રચાર પ્રસાર કરવાના છે. કેમ? તો સજ્જનોની કરુણા એ કેવી હોય છે? તો સજ્જનો કોઈ દિવસ પરહિત નિરપેક્ષ રહી શકતા નથી. બીજાના હિતથી નિરપેક્ષ બનીને રહેવું, બીજાના હિતને ગૌણ કરીને જીવવું, એ સજ્જનને ફાવતું જ નથી. પ્રશ્ન એ આવે કે દુનિયાને ખરેખર આવા ગ્રંથોની જરૂર છે?
સજ્જનો તો એમનું કામ કરી લેશે. દુનિયાને આવી પરદુઃખ વિનાશીની, સર્વ જીવ હિતકારિણી હવે કરુણાનો કોઈ ખપ. અને હવે આ ગ્રંથમાં પ્રવેશ થાય છે. ઉમાસ્વાતી ભગવાન ફરમાવે છે કે દુનિયામાં જ્યાં પણ નજર રાખું છું, જ્યાં પણ જીવો આર્ત ધ્યાનમાં ડૂબેલા દેખાય છે. આર્ત ધ્યાન, આ શબ્દનો અર્થ સમજજો. આર્ત શબ્દના મૂળમાં પડ્યું છે ઋત. ઋત શબ્દ છે સંસ્કૃતનો, એમાંથી આર્ત શબ્દ બન્યું છે. ઋતુનો અર્થ થાય છે એક શાશ્વત સત્ય. જે સત્ય 3 કાળનું હોય, સનાતન હોય, એને સંસ્કૃતમાં ઋત તરીકે ઓળખવામાં આવે છે. એક શાશ્વત સત્ય એ છે કે દરેક જીવ ચેતનાના કોઈ પણ સ્તરે વર્તતો હોય, પછી એક પતંગિયું હોય કે એક મનુષ્ય હોય, એક દેવ હોય કે એક તિર્યંચ હોય, દરેકને શોધ છે સુખની, દરેકને ભાગવું છે દુઃખથી. તો એક ઋત થયું, શાશ્વત સત્ય. દરેક જીવને સુખની શોધ છે, દરેક જીવ દુઃખથી ભાગવા ઈચ્છે છે. અને બીજું એક શાશ્વત સત્ય ઋત આની સાથે ઉમેરાય છે કે આત્મ સાધનાના માર્ગ વગર ક્યારે પણ આ પ્રયત્ન સફળ થયો નથી, કોઈનો પણ. જીવ અનંતકાળથી, અનાદિકાળથી આ જ પ્રયત્ન કરતો આવ્યો અને છતાંય સફળ નથી થયો, એ હકીકત. અને એ ઋત જ્યારે સફળ નથી થતું, એ સફળ નથી થતું, અને ત્યારે જીવ જે પીડા અનુભવે છે, એ પીડા એ આર્ત ધ્યાન તરીકે ઓળખાય છે. ઋતમાંથી જન્મેલી પીડા એ આર્ત તરીકે ઓળખાશે. અને એ પીડા જ્યારે સઘન બની જાય છે, એ પીડામાં જીવનું અસ્તિત્વ પૂરેપૂરું પરોવાઈ જાય છે, એ પીડા સાથે જીવ એકાકાર બની જાય છે, ત્યારે ધ્યાન તરીકે ઓળખાય છે, આર્ત ધ્યાન. સંયોગ અને વિયોગ એનું ચક્ર આ સૃષ્ટિમાં ચાલ્યા કરે છે. અને જીવ એક જ વસ્તુ વિચારે છે, સંયોગ શાશ્વત બનવો જોઈએ, વિયોગ ક્યારેય આવવો ન જોઈએ. અને એ થવું કોઈ રીતે શક્ય નથી, બિલકુલ નથી. પણ આ સંયોગ અને વિયોગ એના ચક્રમાં જીવ જ્યારે પીસાઈ જાય, અને પીસાઈને જ્યારે રાગ દ્વેષની પરિણતિ અનુભવે, ત્યારે એ રાગ અને દ્વેષ સશત મુખે ખીલી ઉઠે છે. ભગવંત કહે છે કે તમે રાગના સ્વરૂપને ઓળખો છો ખરા? કેટલા સ્વરૂપ રાગના તમે લઈને બેઠા છો, તમને કંઈ ખબર? એ પોતે પરિચય કરાવે છે. રાગના કેટલા સ્વરૂપ આપણી આગળ પાછળ ભમી રહ્યા છે. પહેલું સ્વરૂપ છે ઈચ્છા. અહીંથી શરૂઆત થાય છે રાગની. ઈચ્છાનો અર્થ થાય છે મને કોઈક વસ્તુ ગમી, તો વસ્તુ માટેની પ્રીતિ, વસ્તુ માટેની પ્રિયતા એ આપણી અંદર ઈચ્છા જગાડે છે. અહીંથી થયેલી શરૂઆત એ આગળ આપણને મૂર્છા સુધી લઈ જાય છે. એ મૂર્છા સુધી લઈ જશે. મૂર્છાનો અર્થ થાય છે કે જે વસ્તુ આપણને ગમી ગઈ છે એમાં આપણે તલ્લીન બની ગયા છે, મગજમાં એ જ ઘુમરાયા કરે છે, અને આપણે એમાં તલ્લીન બનતા જઈએ છીએ. તો આવી રીતે તલ્લીનતા આવી જવી એ વસ્તુમાં એ મૂર્છા ગણાશે. ઈચ્છામાં મને મળે એટલો એક સામાન્ય ભાવ હોય છે. મૂર્છામાં આપણે એની સાથે એકાકાર બની જઈએ છીએ. ક્યારે મળશે, કેવી રીતે મળશે, આ બધા પ્રશ્નો શરૂ થાય છે. તો આપણી મૂર્છા છે. ઈચ્છામાં આત્મભાન ભૂલાતું નથી, મૂર્છામાં આત્મભાન ભૂલવાની શરૂઆત થાય છે. મૂર્છા આગળ વધે છે અને આપણે કામ સુધી પહોંચીએ છીએ. કામનો અર્થ થાય છે ઝંખના. હવે માત્ર તલ્લીનતા નથી રહી, હવે ઝંખના જાગી છે. મળવું જ જોઈએ, કોઈ પણ રીતે મળવું જોઈએ, કોઈ પણ ભોગે મળવું જોઈએ. ઈચ્છાથી મૂર્છા, મૂર્છાથી કામ, અહીં સુધી પહોંચ્યા. અને કામ આપણો સફળ થાય
એટલે વસ્તુ આપણી પાસે આવે, અને વસ્તુ આવ્યા પછી જે જાગે એનું નામ છે સ્નેહ. સ્નેહનો અર્થ છે ગાઢ પ્રેમ. અત્યાર સુધી ઈચ્છાના સ્તરે હતું, વસ્તુ આપણા હાથમાં આવી, વસ્તુનો ઉપભોગ આપણે કર્યો, રાજી થયા, આપણને ગાઢ પ્રેમ જાગ્યો, એ થઈ ગયો આપણો સ્નેહ. તો ઈચ્છા, ઈચ્છાથી મૂર્છા, મૂર્છાથી કામ, કામથી સ્નેહ, એક સાયકલ ચાલે. સામાન્ય પ્રીતિ, ઈચ્છા, ઈચ્છામાંથી તલ્લીનતા, તલ્લીનતામાંથી ઝંખના, ઝંખનામાંથી સ્નેહ. પછી આવશે વૃદ્ધિ. સ્નેહમાંથી આપણે વૃદ્ધિમાં જઈશું. વૃદ્ધિનો અર્થ થાય છે કે આપણને કાંક્ષા જાગશે. હવે મળી તો ગયું છે, પણ આ છૂટવું ન જોઈએ હાથમાંથી. આજે છે એનો આનંદ હું અનુભવું, એના કરતાં મને કાલને સિક્યોરિટી વધારે જોઈએ છે કે આવતીકાલે આ વસ્તુ મારી પાસે હશે. માણસ ગુફામાંથી બહાર નીકળ્યો ને જે દિવસે, એ દિવસે એનું પહેલું પગલું એ માટેનું હતું કે આવતીકાલનું શું. આદિવાસીને આ પ્રશ્ન ક્યારેય સતાવતો નહોતો. એના માટે આજે શિકાર કર્યો અને આજે ખાઈ લીધું, પણ એને જ્યારે બહાર પગ મૂક્યો ગુફામાંથી અને મકાન શરૂઆત કરી, એ દિવસે એને પહેલો પ્રશ્ન આવ્યો કે માત્ર આજનું વિચારીને જીવી નહીં શકાય, મારે કાલનું વિચારવું પડશે. અને આ જે આવતીકાલનો વિચાર છે, એ આવતીકાલના વિચારે એને લાવી આપી આસક્તિ. આવતીકાલનો વિચાર એને લાવી આપી પરિગ્રહની બુદ્ધિ. આવતીકાલનો વિચાર એને લાવી આપ્યો માલિકી ભાવ. આવતીકાલનો વિચાર એને લાવી આપ્યો લોભ. આવતીકાલનો વિચાર એને લાવી આપ્યું મમત્વ. આ જે વસ્તુ છે કાલે નહીં હોય તો શું કરીશ, મને સિક્યોરિટી જોઈએ છે. અને આ જે સલામતી, એ સલામતીનો અહેસાસ કરવા માટે વસ્તુ પર જે પકડ જમાવવી, એ વૃદ્ધિ બની જાય છે. આ પણ રાગના સ્વરૂપ છે, આ બધા જ. બિલકુલ. આપણે આવતા ભાવનો વિચાર કરીએ છીએ, એમાં આપણે સલામતી નથી શોધતા, સમાધિ શોધીએ છીએ. સલામતી માટે આવતા ભાવનો વિચાર કરો તો એ પણ નિયાણું ગણાશે. જે લોકોએ આવતા ભાવનો વિચાર સલામતી માટે કર્યો છે કે મને આવતા ભાવમાં આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, તો શાસ્ત્રો એને પાપ નિયાણું ગણ્યું છે. પણ જે લોકો એવો વિચાર કર્યો છે કે આવતા ભવે મને સમાધિ જ મળવી જોઈએ, આવતા ભવે શાસન મળવું જોઈએ, એને એ લોકોએ ધર્મ ગણ્યો છે. તો આપણી જે પરિગ્રહ વૃત્તિ છે એના મૂળમાં આવતીકાલની સલામતી છે, આવતીકાલની સમાધિ નથી, આવતીકાલનું શાસન નથી. તો સલામતી માટે આવતીકાલની વિચારણા એ પરિગ્રહના મૂળમાં છે, સમાધિ માટે આવતીકાલની વિચારણા એ ધર્મનું મૂળ છે. તો વૃદ્ધિમાંથી જાગ્યું મમત્વ. મમત્વ એટલે કે માલિકી ભાવ. હું આ વસ્તુ એના માટે આવતીકાલને તો જ સલામત ગણી શકું કે એનો માલિક હો, મારા સિવાય આનો માલિક કોઈ ન હોય. આ માલિકી ભાવનો જન્મ થયો. આ માલિકી ભાવ જે દિવસે આવ્યો એ દિવસે આપણી પીડાના જબરજસ્ત મૂળ નખાય. યુગલિકો બહુ સુખી હતા, કેમ કે કલ્પવૃક્ષનું કોઈ માલિક નહોતું. જે દિવસે યુગલિકોને એવું થયું કે આ કલ્પવૃક્ષ અમારું અને પેલું કલ્પવૃક્ષ તમારું, એ અમારું ને તમારું આવ્યું, એ દિવસથી બધા જ ઝઘડાઓની શરૂઆત થઈ. તો આ મમત્વ એ છઠ્ઠા નંબર એની પાછળ આવ્યું. મમત્વ એમાંથી આગળ વધ્યા એક આવ્યો અભિનંદ. આ સંસ્કૃત શબ્દ છે, પ્રમાણમાં અજાણ્યો, પણ અભિનંદનનો એ અર્થ થાય છે કે મારી પાસે આ વસ્તુ છે એનું અભિમાન કરવું. માત્ર આનંદ નહીં, ગૌરવ અનુભવવું કે મારી પાસે છે અને સાથે બીજા પાસે નથી. આ વસ્તુ એની અંદર આવે એ અભિનંદ કહેવાશે. ઈચ્છાથી શરૂઆત થઈ હતી, મૂર્છાથી આગળ નીકળ્યા કામ, કામથી સ્નેહ, સ્નેહથી વૃદ્ધિ, વૃદ્ધિથી મમત્વ, અને મમત્વથી આપણે પહોંચ્યા અભિનંદ સુધી. અને જેનું ગૌરવ અનુભવીએ એ વસ્તુ હાથમાંથી છૂટે આપણને કોઈ કાળે પોસાય નહીં, કારણ કે આપણે એ વસ્તુને આપણા અસ્તિત્વનો અંશ ગણ્યો. આદિમાનવ વસ્તુને ભોગવતો હતો,
નહોતો ભોગવતો એમ નહીં, પણ ભોગવ્યા પછી એનું વિસર્જન કરી દેતો હતો, છોડી દેતો હતો. આપણે વિસર્જનમાં નથી માનતા. વસ્તુને ભોગવ્યા પછી પણ ફરી 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 એ વસ્તુને સાથે રાખવા માંગીએ છીએ, ભોગવવા માંગીએ છીએ. આપણો અભિનંદ છે, કારણ કે આપણે આપણો આનંદ, આપણું સુખ, આપણી શાંતિ એ વસ્તુ સાથે જોડી દીધી છે. એનાથી નિરપેક્ષ આપણે નથી રહ્યા. તો અભિનંદ આવ્યો, અને એ અભિનંદ એને 8મા સ્ટેપ પર આપણે લાવી આપ્યો અભિલાષ. અભિલાષનો અર્થ છે મનોરથો. મનોરથોની એક પરંપરા સર્જાઈ કે આમ હશે, પછી આમ હશે, પછી આમ હશે. બહુ બધું. નાનપણમાં શેખ ચલ્લીની વાર્તા તમે લોકોએ સાંભળી હશે. એક આટલો લોટ મળ્યો છે, એમાંથી તો લગ્ન સુધી પહોંચી ગયો અને બધું થઈ ગયું. આ છે મનોરથ માલા. તો આપણી મનોરથ માલા ચાલી અને 2 લગામ ઘોડાની જેમ દોડી. આમ થશે, આમ થશે, આમ થશે. આજે અભિલાષ આપણો પ્રવર્ત્યો, એ અભિલાષે પાછા આપણને ઈચ્છા આગળ લાવીને મૂકી દીધા. એટલે દુષ્ચક્ર ચાલુ થયું. ઈચ્છાથી અભિલાષનું અને અભિલાષથી પાછું ઈચ્છાનું. એક ચક્ર ફર્યા કર્યું. પ્રભુ આ ચક્રને લોક ચક્ર તરીકે ઓળખે છે, કારણ કે આ એક એવું ચક્ર છે કે જેમાં તમે ફરી ફરીને ત્યાં જ આવીને ઉભા રહો છો, ત્યાં જ આવીને. અને આ ચક્ર એ તમને તમારા અસ્તિત્વનું ભાન સર્વથા ભૂલાવી નાખે છે. તમને આ ચક્રમાં પડ્યા પછી યાદ જ નથી આવતું કે મારા હોવાનો મતલબ શું છે, હું શા માટે અહીંયા આવ્યો છું, શા માટે. પરમ પાવન આચારાંગ સૂત્ર એમાં પ્રભુની પહેલા દિવસની દેશના નોંધાઈ છે. પ્રભુની પહેલી દેશના તો નિષ્ફળ ગઈ હતી, જે રુજુવાલિકાના તીરે આપી હતી. પણ એ પછી વૈશાખ સુદ 11ના દિવસે એ અપાપાપુરીના મહસેન વનમાં પ્રભુએ જે પહેલી દેશના આપી હતી, એ દેશના એના કેટલાક વાક્યો આજે પણ આચારાંગ સૂત્રમાં સચવાયા છે પ્રભુની પહેલી દેશના તરીકે. એમાં પ્રભુએ શરૂઆત જ આ રીતે કરી છે કે ભાઈ, તને તારા હોવાનો અર્થ ખબર છે? તું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, એ તો તને ન ખબર હોય, સમજી શકાય છે. પણ અહીંયા તું શેના માટે આવ્યો છો, આ શેના માટેનો જવાબ તને ખબર છે? તારી આટલી જિંદગી વીતી, એમાં તું એ શોધી શક્યો છે કે તારું અહીંયા હોવાનું પ્રયોજન શું છે, તારું અહીંયા હોવાનું વજૂદ શું છે, તને ખબર છે? જો તારી પાસે આ પ્રશ્નનો જવાબ હોય તો મારી દેશના સાંભળવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે આ પ્રશ્નનો જવાબ તમને જડી ગયો છે. જો આ પ્રશ્નનો જવાબ તમારે ન જોઈતો હોય તો પણ મારી દેશનાનો કોઈ મતલબ નથી. પણ જો તમને એ જરૂર લાગે છે કે મારા હોવાનો અર્થ હોવો જોઈએ અને શું એ મારે શોધવું છે, તો પછી બેસો, આપણે સાથે મળીને વાત કરીએ. પ્રભુએ કીધું છે કે આ છે આયાવાદી, આત્મવાદ. આત્મવાદનો મતલબ છે કે હું શેના માટે અહીંયા આવ્યો છું, હું કોણ છું અને મારે ક્યાં પહોંચવાનું છે. આ પ્રશ્નોના જવાબ શોધવાની મથામણ કરનારો જીવ. કદાચ 24 કલાકમાં એકવાર પણ આ પ્રશ્નો આપણા મનમાં ઉઠતા નથી. હું કોણ છું, કેમ આવ્યો છું, ક્યાં મારે જવાનું છે. આ બધા પ્રશ્નોના જવાબ મેળવ્યા વગર અહીંથી નહીં નીકળે. આપણી તકલીફ એ થઈ છે ભાઈ કે બચપણમાં આપણને જ્યારે ધર્મ કરાવતા હતા ત્યારે 14 વર્ષની ઉંમર સુધી શાસ્ત્ર એને માન્યતા આપે છે કે લાલચથી ધર્મ કરાવી શકાય છે. કઈ ઉંમર? 14 સુધી લાલચથી ધર્મ કરાવે, કેમ કે બાળક છે, સંસ્કાર પાડવા માટે કરાવે. એટલે આપણને લાલચ આપીને ધર્મ કરાવ્યો. પાછલા જઈશ તો પ્રભાવના મળશે, મારા સાહેબ પાસે જઈશ તો ગિફ્ટ મળશે, ગાથા કરીશ તો પૈસા મળશે. આ બધી લાલચ આપી અને આપણી પાસે ધર્મ કરાવ્યો. તકલીફ એ થઈ કે 14 વર્ષ આપણા પૂરા થયા ને ત્યારે કોઈએ આપણને એવું શીખવાડ્યું નહીં કે આવી રીતે ધર્મ ન કરાય. એવું આપણા મનમાં ન આવ્યું કદાચ.
એટલે આપણી માનસિકતા ના બદલાય. મોટા થયા, ધર્મ રહ્યો, પણ લાલચ અકબંધ રહ્યો. ખાલી નામ બદલાઈ ગયા. આમ કરીશ તો મને દેવલોક મળશે, આમ કરીશ તો પરભવમાં સુખ મળશે, આમ કરીશ તો મને આવતા ભવમાં પત્ની મળશે, બાળકો મળશે, ધન મળશે, ફલાણું ઢીકણું બધું ચાલ્યું રહ્યું. પરિણામ એ આવ્યું કે લોલીપોપના નામ બદલાઈ ગયા, ભૌતિકતા મગજમાંથી હટી નહીં, બિલકુલ ન હતી. આજે આપણો ઘણો ખરો ધર્મ આત્માને પામવા માટે નથી થતો. ખાસ તમે જોજો, પ્રભુ લખે છે, મતલબ પ્રભુ કહે છે અને શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે તમે દેરાસરમાં પૂજા કરવા આવો અને પૂજા કરીને બહાર નીકળો, બેની વચ્ચે જેટલો પણ સમય વીત્યો એમાં તમારી સમ્યક દર્શનની પર્યાયો ખુલવી જોઈએ. તો પૂજા કર્યાનો કોઈ મતલબ છે. તમે આવો, એક રૂટીન પૂજા કરી લીધી ને અહીંથી નીકળી ગયા તો પછી ક્રિયાનો કોઈ ઝાઝો અર્થ રહેતો નથી. પણ કદાચ એવું બન્યું છે કે આપણો ધર્મ કાં તો રૂટીન થઈ ગયો છે, આપણો ધર્મ કાં તો ભૌતિક આકર્ષણનો ધર્મ બનીને રહી ગયો છે. આમાંથી બચવું હોય તો એકમાત્ર રસ્તો છે, એકમાત્ર. કોઈ પણ ધર્મ કરતા પહેલા, કરતી વખતે અને કર્યા પછી પોતાની જાતને પૂછો કે આ ધર્મ શેના માટે? આ શેના માટેનો જવાબ શોધો. કદાચ ધર્મમાં એ જવાબ મળશે ને તો તમને તમારા અસ્તિત્વનો જવાબ મળી જશે કે શેના માટે છે. આપણા બધાની આત્માભિમુખતા જે રીતે કેળવાવી જોઈએ એ નથી કેળવાતી. આનાથી વધારે કયો દાખલો આપવો ભાઈ? ધર્મની કોઈ પણ ક્રિયા સાથે રિલેટ કરે. એટલે પૂજાનું જ કીધું ને કે એમાં તમારી સમ્યક દર્શનની પર્યાયો ખુલવી જોઈએ. આપણા માટે નિયમોનું બહુ મહત્વ થઈ ગયું છે, પૂજાના પ્રકારોનું બહુ મહત્વ થઈ ગયું છે કે હું અષ્ટપ્રકારી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, આટલા ભગવાનની કરીશ, આટલા ખમાસના આપીશ, વગેરે વગેરે. બહુ બધા નિયમો છે. આપણે સ્તોત્ર પાઠ કરીશ, જાતના નિયમો આપણે લઈએ છીએ. પણ એ બધું કર્યા પછી, ખોટું કાંઈ નથી, પણ એ કર્યા પછી પણ આત્મામાં આપણે કેટલું આગળ વધ્યા એ પ્રશ્ન ક્યારે વિચારવા પણ તૈયાર નથી થતા. એ ખાલી ખટકે છે, બીજું કંઈ ખટકતું નથી. કદાચ ધર્મ આટલો ઉત્તમ કક્ષાનો કર્યા પછી પણ લક્ષ્યનું સ્પષ્ટીકરણ ન હોવાને લીધે આપણા વ્યવહારથી ધર્મ વગોવાઈ રહ્યો છે. આજે કેટલાય લોકો આત્મા આત્મા કરી અને લોકોને મૂળ માર્ગથી જુદા પાડી જતા હોય, બરાબર. એના મૂળમાં કારણ એ છે કે જે લોકો મૂળ માર્ગની આરાધના કરી રહ્યા છે એ લોકો એ આરાધનામાં આત્મતત્વ ઉમેરતા નથી, આત્માભિમુખતા લાવતા નથી. કરે છે બહુ શુદ્ધ ક્રિયા, કરે છે સારામાં સારી પ્રક્રિયાઓ, કરે છે પ્રભુ આજ્ઞાનું અનિશુદ્ધ પાલન, પણ એ બધું કર્યા પછી જે નિશ્ચયનો એક સામાન્ય સ્પર્શ પણ જીવનમાં હોવો જોઈએ, એક આત્મનિષ્ઠા અંશમાં પણ કેળવાવી જોઈએ, એ દેખાતું નથી. પરિણામ એ આવે છે કે એક સામાન્ય જીવ જ્યારે તમને જુએ છે ત્યારે એને એ બધું જોયા પછી એમ લાગે છે કે ધર્મ કરવાનો બહુ ઝાઝો મતલબ દેખાતો નથી. આપણો વ્યવહાર એની શ્રદ્ધા ઉઠાડી મૂકે છે. બચવાનું આનાથી છે. પ્રશ્ન એ પણ છે, આજે તમે જે ભૂમિકાએ છો અને 5 વર્ષ પછી તમે કઈ ભૂમિકાએ પહોંચવા માંગો છો એનો તમારી પાસે કોઈ રોડ મેપ નથી. અહીં તો એક બિલ્ડિંગ પણ ઊભું થાય છે ને તો એનું ભાઈ કોઈ પ્લાનિંગ હોય છે કે 6 મહિને આટલું કામ થશે, 12 મહિને, 2 વર્ષે. તમારી પાસે એવું કોઈ પ્લાનિંગ નથી. તમને કોઈ પૂછે કે ધર્મના ક્ષેત્રમાં તમારી પાસે કયો રોડ મેપ છે, કયા ટાર્ગેટ છે, તો તમારી પાસે એવું કોઈ કશું નહીં મળે કે તમે એવું વિચાર્યું છે કે આજે મને આટલા થયા, આ 5 વર્ષમાં હું મારા જીવનમાં ધર્મની આ ભૂમિકા સિદ્ધ કરવા માંગુ છું, એના માટે સ્ટેપ બાય સ્ટેપ આમ આગળ વધતો જઈશ. કાંઈ નથી. બસ એક પ્રવાહમાં તમે વહે જાઓ છો, વહે જાઓ છો. આ રીતે પામી શકશો, પણ જે પામશો ને એટલું બધું ઓછું હશે કે તમને પોતાને જ આત્મસંતોષ નહીં થાય. બોલો. ભોજન કર્યું તો પેટ પોતે ભરાઈ જવું જોઈએ.
હમ ક્રિયા કરી તો એને ગુણો પોતે વિકસી જવા જોઈએ ને. હા ભાગ્યશાળી, આ ઉદાહરણ બહુ વખત અપાયું કે ભોજન કરીએ તો જેમ પેટ ભરાય છે એમ આપણે ક્રિયા કરીએ તો એનો વિકાસ થઈ જશે. સવાલ એ છે કે ભોજન કરીએ તો પેટ તો ભરાય, પણ ભોજનમાં શું લેવું એ તો આપણે જ નક્કી કરીએ છીએ. પેટ તો દરેક વસ્તુથી ભરી શકાય છે, પણ શું લેવું આપણે જ નક્કી કરીએ છીએ મારા શરીરની સ્થિતિ પ્રમાણે. બસ એ જ વસ્તુ કહું છું. ભોજન કયું લેવું, કયા પ્રમાણમાં લેવું, ક્યારે લેવું, કેવી રીતે લેવું, ચાવવાનું કેવી રીતે, દરેક વસ્તુના એક તર્ક છે, લોજિક છે. આપણે બધું જ ધ્યાન રાખીએ તો જ શરીરને વધારે સારી રીતે સાચવી શકીશું. સેમ વસ્તુ ક્રિયા કરી લીધી, ક્રિયા કઈ કરવી, કઈ રીતે કરવી, કયા પ્રમાણમાં કરવી, મારા માટે કઈ ક્રિયા જરૂરી, આ બધાના જવાબ તમારે મેળવવા પડશે. અને આ જવાબ તમારી આત્માભિમુખતા જ તમને લાવી આપે. આપણો ધર્મ ઘણે અંશે પરાયો બની ગયો છે. કોઈક કરે છે એને જોઈને હું કરવા પ્રેરાઈ ગયો છું અને હું કરવાનું ચાલુ કરી દઉં છું. કોઈકને કંઈક લાભ થયો ધર્મથી, મને થાય છે મને પણ લાભ થશે, હું પણ એમાં જોડાઈ જાઉં છું. આપણો ધર્મ પોતીકો નથી. આપણો ધર્મ પોતીકી વિચારણાનો પણ નથી. આપણો ધર્મ એ કદાચ ઉછીનો થઈ ગયો છે. પ્રભુ કહે છે કે દરેક જીવનો મોક્ષ માર્ગ એનો પોતીકો હોય. મારો માર્ગ તમારો ન બની શકે, તમારો મારો ના બની શકે. આપણે બધા જ અહીંયા બેઠા છીએ, બરાબર? માનો કે બધાએ અહીંથી બહાર નીકળવાનું છે, તો દરેકનો માર્ગ એક હશે કે જુદો હશે? જુદો. તમે જ્યાં બેઠા છો ને ત્યાંથી લીટી જુદી અંકાશે માર્ગની, હું બેઠો છું ત્યાંથી જુદી અંકાશે. આપણા બધાને અહીંથી નીકળવાનો માર્ગ જુદો છે. તો સંસારમાંથી બહાર નીકળવાનો માર્ગ એક સરખો કેવી રીતે હોય? દરેકનો જુદો હોવાનો. પણ આપણો માર્ગ આપણે શોધવાનો. પ્રભુ માર્ગદર્શક છે, પ્રભુ માર્ગદાતા છે. શોધવાનો તો આપણે છે, માર્ગ શોધક તો આપણે બનવાનો છે. એ તો આપણને કહેશે કે માર્ગના બેઝિક રૂલ્સ આ છે. હવે તમે નક્કી કરો કે તમારે કયા માર્ગ પર ચાલવું છે, કેવી રીતે ચાલવું છે. આપણી તકલીફ ક્યાં છે? શાંતિને આપણે લક્ષ્ય બનાવ્યું છે. શાંતિ એ આપણું લક્ષ્ય છે. પ્રભુ કહે છે શાંતિ એ લક્ષણ છે, લક્ષ્ય નથી. શાંતિ એ લક્ષ્ય નથી, લક્ષણ છે. તમારું શરીર, એનું ટેમ્પરેચર બરાબર હોય એ તમારું લક્ષ્ય છે કે તમારું લક્ષણ છે? લક્ષણ. તમે સાજા હો તો તમારું ટેમ્પરેચર બરાબર હોવાનું જ છે. અને તમારા શરીરમાં કંઈ ગડબડ હોય તો ટેમ્પરેચર ઉપર નીચે થવાનું છે, બરાબર? તાવ એ રોગ નથી. તાવ એક લક્ષણ છે કે તમારા શરીરમાં ક્યાંક ખરાબી છે. અને એ જ રીતે સાજા હોવું એ પણ એક થર્મોમીટર છે કે તમારા શરીરમાં કોઈ ખરાબી નથી. તાવ હોવો એ પણ લક્ષણ છે, તાવ ન હોવો એ પણ લક્ષણ છે. તમારા શરીરમાં ખરાબી હોવાનું કે નહીં હોવાનું. એ જ રીતે જો તમે અશાંત છો તો મતલબ સમજજો કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. લોકો પૂછે સાહેબ અમારે અમારો માર્ગ નક્કી કેમ કરવો? તો એનું હોકાયંત્ર એક જ છે. તમારા જીવનમાં જો શાંતિ ક્રમશઃ વધી રહી હોય, પ્રસન્નતા વિલસી રહી હોય, તમે ધીમે ધીમે વધુ ને વધુ આનંદ તરફ જઈ રહ્યા હો, તો સમજવું કે દિશા સાચી પકડી. શાંતિ લક્ષણ છે. જીવનમાં શાંતિ હોય તો માનજો કે દિશા સાચી હતી. જીવનમાં અશાંતિ હોય તો સમજજો કે ખોટી દિશામાં પગલા ભર્યા છે. આપણે અશાંતિને કકળાટ ગણીએ છીએ, શાંતિને લક્ષ્ય ગણીએ છીએ. બંને ખોટું છે. શાંતિ અશાંતિ તો બેરોમીટર છે, થર્મોમીટર છે. તમે પોતે સાચી દિશામાં છો કે નહીં એ માપવાનું આ સૌથી શ્રેષ્ઠ સાધન છે. શાંતિ છે તો સાચી દિશા છે, અશાંતિ છે તો સાચી દિશા નથી. સુખ શું છે? આ પ્રશ્નનો ઉમાસ્વાતી ભગવાન એમને અદ્ભુત જવાબ આપ્યો છે. સુખ શું? એમને જવાબ આપ્યો કે આત્મા પ્રશાંત હોય, એનો જીવનમાં જે પડછાયો પડે
એ પડછાયાને આપણે સુખ તરીકે ઓળખીએ છીએ. આત્મા શાંત હોય, એનો જીવનમાં જે પડછાયો પડે એને આપણે સુખ તરીકે ઓળખીએ છીએ. ઉપર ચંદ્ર ઉગ્યો છે અને એનું પાણીમાં જે પ્રતિબિંબ પડે એને આપણે જલચંદ્ર તરીકે ઓળખીએ છીએ. મારા આત્મા આકાશમાં, મારા ચિદ આકાશમાં જ્યારે પ્રશાંતિનો ચંદ્ર ઉગે છે અને મારા જીવનરૂપી જલમાં એનું જ્યારે પ્રતિબિંબ પડે છે, એ પ્રતિબિંબને હું સુખ તરીકે ઓળખું છું. સુખ સગવડમાં નથી ભાઈ. સુખ ક્યારેય સગવડમાં નહોતું. સુખ છે શાંતિમાં, સુખ છે સંતોષ. અને એ સુખ એ ત્યારે ઝીલાશે કે ઉપર પ્રશાંતિનો ચંદ્ર ઉગ્યો હશે. આપણે એ ઉગાડવો છે. એ ઉગાડવામાં આપણને નડનારા તત્વો કયા છે એની એક સિરીઝ આપણે જોઈ લીધી, રાગની આખી એક સિરીઝ જોઈ. મારી સાથે એકવાર એ ગણી જશો જેથી તમને પણ એ સિરીઝ યાદ રહે. એકવાર ઘૂંટી લઈએ આપણે. સૌથી પહેલા જાગે છે ઈચ્છા, પ્રિયની. એ ઈચ્છામાંથી જ આવે છે મૂર્છા. કેમ કે આપણી આસક્તિ વધતી જાય છે એટલે આપણને થાય છે મેળવવું છે. એ મૂર્છા એ આગળ વધે એટલે કામ જાગે છે. હવે તમારો પ્રયત્ન ચાલુ થાય છે કે મેળવવું છે. ઝંખના પ્રયત્ન વાળી હોય છે. મૂર્છા સુધી પ્રયત્ન નથી હોતો, ઝંખનામાં પ્રયત્ન આવ્યો. પ્રયત્નથી એ વસ્તુ મેળવી, વસ્તુ આવ્યા પછી જાગે છે સ્નેહ. બરાબર. સ્નેહ ઘૂંટાય એટલે વૃદ્ધિ આવવાની. વૃદ્ધિ આપણને મમત્વ સુધી લઈ જશે. મમત્વ અભિનંદ આપશે, અભિનંદ અભિલાષ જગાડશે, મનોરથોની માલા, અને પાછા તમે ઈચ્છા સુધી પહોંચી જશો. તો આ એક લોકચક્ર થયું. હવે બીજું એક લોકચક્ર છે. હા ની વૃદ્ધિ, વૃદ્ધિ એટલે આસક્તિ. આની સામે એક દ્વેષની આવી સિરીઝ છે. પણ દ્વેષની સિરીઝમાં છે ને આવા સ્ટેપ્સ નથી હોતા. કારણ કે રાગમાં આપણે ક્રમશઃ આગળ વધીએ છીએ. દ્વેષમાં એક જ નિયમ હોય છે, હું જેને પ્રિય ગણું છું એમાં જે આડે આવે એ બધું જ મારા માટે દ્વેષનું પાત્ર. બરાબર. રાગ સીમિત હોય છે, દ્વેષ એનાથી બહુ જ મોટો હોય છે. કારણ કે પ્રિયતાની અનુભૂતિ જે મને ગમે છે, એ પ્રિયતાની અનુભૂતિમાં રૂકાવટ બનનારી પરિસ્થિતિ હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, બધું મારા માટે દ્વેષનું પાત્ર છે. એટલે દ્વેષ એ મલ્ટિપલ બાબતોમાં હોઈ શકે, મલ્ટિપલ વસ્તુમાં હોઈ શકે, મલ્ટિપલ વ્યક્તિઓમાં હોઈ શકે, અને દરેક જગ્યાએ એના સ્વરૂપ અલગ અલગ હોય. જ્ઞાની ભગવંતોએ કહ્યું કે દ્વેષના એટલા સ્વરૂપો છે કે એનો સંગ્રહ કરવો પણ અશક્ય લાગે છે. આપણને અપ્રિયતા બહુ બધી, છતાંય જો કરવું હોય તેમને થોડાક મુખ્ય દેખાડ્યા છે. બિલકુલ. કેમ કે દ્વેષના મૂળિયા રાગમાં છે. રાગ જાય તો દ્વેષ જવાનો જ છે. મોટું એટલા માટે કેમ કે રાગમાં આડે આવનારી દરેક બાબતને હું દ્વેષની બાબત બનાવી લઉં છું. મને જેના માટે રાગ છે, હું જેને મારું પ્રિય ગણું છું, એમાં આડે આવતી કોઈ પણ વ્યક્તિ, વાત કે વસ્તુ એ મારા માટે દ્વેષને પાત્ર છે. તો દ્વેષનો દાયરો મોટો છે, તો એના મૂળિયા રાગમાં છે. રાગ જો ખતમ કર્યો, તમને જો કશું પ્રિય ન રહ્યું તો અપ્રિય પણ નથી જ રહેવાનું. દ્વેષના કેટલા પાયા છે, એટલે દ્વેષના પ્રકારો કેટલા? સૌથી પહેલો પ્રકાર છે ઈર્ષ્યા. ઈર્ષ્યા એ દ્વેષનો સૌથી વ્યાપક પ્રકાર છે. આ પ્રકારમાં એ જીવોનો સમાવેશ થાય છે કે જેને આપણે આપણા લેવલના ગણીએ છીએ. ભાગ્યશાળી. અમારું હવે પછીનું ચોમાસું છે ને, ત્યાંથી બહુ નજીકમાં મુકેશ અંબાણી રહે છે. તમને કોઈ દિવસ એની ઈર્ષ્યા થઈ? કેટલું કમાઈ ગયો, આપણે રહી ગયા ને કમાઈ ગયો, ઈર્ષ્યા કરી એની કોઈ દિવસ નહીં કરે. કેમ? ખબર છે કે એ કક્ષા જુદી જ છે, આપણે ત્યાં સુધી પહોંચવાના જ નથી, સપનું પણ નથી આપણું કે એ બને, તો આપણે એની ઈર્ષ્યા નહીં કરીએ. જે લોકો આપણાથી બહુ જ આગળ હોય એની આપણે ઈર્ષ્યા નથી કરતા. બરાબર. અચ્છા, તમારા ઘરે જે નોકર આવે એની ઈર્ષ્યા કરો તમે કોઈ દિવસ? નહીં. તો જે લોકોને તમે તમારાથી બહુ પાછળ ગણો છો
એની ઈર્ષ્યા પણ નથી કરતો. બરાબર. અંબાણીને ત્યાં મોટું જહાજ આવી જાય ને, યોટ આવી જાય આટલી મોટી, તો આપણે ઈર્ષ્યા નહીં થાય. પણ બાજુવાળાને ત્યાં 10 લાખની ગાડી આવે તો ઈર્ષ્યા થશે. ફરક સમજો. કેમ? કેમ કે આપણે એને આપણા લેવલનો ગણ્યો છે. આપણા લેવલની વ્યક્તિ જો આપણાથી આગળ નીકળે એ આપણને નથી ગમતું, એ નથી પોસાતું. બહુ આગળ તો આગળ જ છે, બહુ પાછળ પાછળ છે. પણ હું જેને મારા લેવલનો ગણો, મારો હમસફર ગણો, મારો સમોવડીઓ ગણો, એના જીવનમાં એવી કોઈ વાત બની ગઈ કે જેની મને ઈચ્છા હતી અને હું નથી કરી શક્યો અને કરી ગયો, અથવા તો જે વસ્તુ હું માનતો હતો કે મારી પાસે જ છે, મેં મારા અહમને પુષ્ટ કરવા માટેનું એક માધ્યમ ગણી લીધું હતું, એ વસ્તુ એની પાસે આવી ગઈ તો મને નહીં પોસાય. ઓલે રિદ્ધિ ને સિદ્ધિ બે ડોશીઓની વાત ખબર હશે. રિદ્ધિએ આરાધના કરી, બંને એક જ દિવાલે રહેનારી બે ડોશીમાં, એકનું નામ રિદ્ધિમાં બા અને એકનું નામ સિદ્ધિબા. રિદ્ધિબાઈ બહુ જ સરસ આરાધના કરી, દેવ પ્રસન્ન થયા. દેવે કીધું કે વરદાન માંગો, તો કે વરદાન એક જ જોઈએ, જ્યારે જે વસ્તુની ઈચ્છા કરું એ મને મળી જવું જોઈએ. તો કે આપ્યું વરદાન, પણ કે તારી પડોશનના પુણ્ય બહુ મોટા છે, એટલે તું જે માંગીશ તને મળશે એનાથી બમણું એને મળશે. બરાબર. હવે તમે વિચારો, રિદ્ધિબાને ખરેખર પ્રોબ્લેમ શું હોવો જોઈએ? કોઈ છે નહીં. પોતે જે માંગે છે એ મળી જવાનું છે. એને ત્યાં ત્યાં દલીલ કરી કે સાધના તો મેં કરી, એ તો સાધના કરવા આવી નથી, તમે આવો અન્યાય કરી કેવી રીતે શકો મારી સાથે? દેવે કહ્યું કે આમાં અન્યાય હું તો જોતો નથી, તને જે જોઈએ છે મળી રહ્યું છે, પ્રોબ્લેમ શું છે? તો કે બધો પ્રોબ્લેમ અહીંથી જ છે, એ જ છે, આવું ના ચાલે. તો ફરક સમજજો કે કેટલીય બાબતો એને જીવનમાં આપણે આપણા અહમનું નિમિત્ત બનાવી દીધું, અને એ જ વાત જો બીજાના જીવનમાં આવી જાય છે તો આપણાથી સહન નથી થતું, બિલકુલ નથી થતું. તો સૌથી પહેલા તો ઈર્ષ્યા, આ દ્વેષનું જ એક રૂપ છે, અને સૂક્ષ્મપણે તપાસ કરશો ને ભાઈ, તો આપણા જીવનમાં આપણને ડગલે ને પગલે જડી જવાનું છે, ડગલે ને પગલે. તમને ખબર છે ભાઈ, સમાજે એવા માપદંડો રચ્યા છે, એવા માપદંડો કે પરિણામ એ આવ્યું છે કે આપણે વધુ ને વધુ ઈર્ષ્યામાં ઝોંકાતા જઈએ છીએ. ખોટા સ્ટેટસના ખ્યાલો, ખોટી ઉચ્ચ નીચની વિભાવનાઓ ઝોંકાતા જઈએ છીએ. પરિસ્થિતિ એવી આવી છે કે કદાચ કોઈ આચાર્ય ભગવાન પેપર વાંચતા હોય, વર્તમાન પત્ર, અને એમાં અચાનક એમને સમાચાર વાંચવા મળે કે આજે સ્વામિનારાયણ પંથમાં 75 યુવાનોએ દીક્ષા લીધી, તો આચાર્ય ભગવાન માટે માત્ર એક સમાચાર રહે છે, એમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જો કંકોત્રી આવે છે કે ફલાણી જગ્યાએ 28 દીક્ષા છે, તો આચાર્ય ભગવાન એવું થાય છે કે આપણે ત્યાં નથી થતી ને બીજે થાય છે, કે ઈર્ષ્યાનું કારણ બનવાની શરૂઆત થાય છે. કેમ? કેમ વિચારજો. એટલા માટે થાય છે કેમ કે સ્વામિનારાયણમાં સ્વામિનારાયણ વાળા છે, એમાં આપણે કોઈ નિસ્બત નથી, આપણે માની લીધું છે. પણ અહીંયા તો આપણે એને હરીફ ગણીને બેઠા છે. તો ઈર્ષ્યા હંમેશા આપણે આપણા હરીફની કરીએ છીએ. જેને આપણે મનથી હરીફ તરીકે સ્વીકારીએ છીએ એની ઈર્ષ્યા આપણે કરીએ છીએ. બીજું જ એનું સ્વરૂપ છે ક્રોધ, રોષ, જેમાં માણસ બોલીને અથવા તો કાયાથી પોતાનો ક્રોધ વ્યક્ત કરે છે, પોતાનો ક્લેશ એ બહાર ઓકી નાખે છે. તો બીજું સ્વરૂપ છે. આ સ્વરૂપનો તો કંઈ પરિચય આપવાની જરૂર નથી, આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ્યું હશે. ત્રીજું સ્વરૂપ છે દોષ. આ દોષ એટલે નિમિત્ત વગરની અકળામણ. ઘણાને જોજો, સવારમાં ઉઠે ને પછી શ્રાવિકાઓ કે સાહેબ 15 મિનિટ તેમને બતાવાય નહીં, બોલાવાય નહીં, કોઈ પણ કારણ વગર. આપણે અમથા અકળામણમાં હોઈએ, ઘરે આવીએ આખી દુનિયાનું ટેન્શન લઈને ઘરે આવીએ, સ્ટ્રેસ, તણાવ, તમે જે બી ગણો. ઘરવાળા સમજી ગયા હોય કે આજે મૂડ ઠીક લાગતો નથી, બરાબર, આજે શાંતિ રાખજો. તો આ મૂડ ઠીક ન હોય, વ્યક્તિને પોતાને જ ન સમજાય કે હું શેના માટે આટલો ગુસ્સે છું, મને શું નથી ગમી રહ્યું, મારી અકળામણ શેના માટે છે, વ્યક્તિને ખુદને ખબર ન હોય. પણ બસ એક અકળામણ, આ નિમિત્ત વગરનો ચોક્કસ, પછી જે પણ અડફેટે ચડે એનું આવી બને.
તો આ જે નિમિત્ત વગરનો અંદરનો ક્લેશ છે એને શાસ્ત્રકારો દોષ તરીકે ઓળખે છે. આમાં એ પણ આવી જાય છે કે ભૂતકાળના બનાવો એ યાદ આવી જાય. કદાચ વ્યક્તિ પોતે મરી ચૂકી હોય, વ્યક્તિ હયાત ન હોય, પરિસ્થિતિ પૂરી થઈ ચૂકી હોય, છતાં આપણને મનમાં ઘુમરાયા કરે કે ઓલી વખતે આમ બન્યું હતું, કેમ થાય. ચોથું છે દ્વેષ. દોષ પછી દ્વેષ. આનો અર્થ થાય છે ચોક્કસ વ્યક્તિ માટેની, ચોક્કસ વસ્તુ માટેની પણ મનમાં અકળામણ ઘુમરાયા કરે. બહાર ન આવે પણ મનમાં ઘુમરાયા કરે. જાણે એક પેલા વાદળ ગોરંભાયા હોય, આપણે કહીએ કે ભાઈ વરસી પડે તો સારું. બફારો એવો વધી જાય કે બફારા કરતા એમ થાય કે વરસી પડે તો સારું થાય. એમ ઘણાના મનમાં આવો બફારો આવી જાય. એ બફારો આવે ને એટલે વ્યક્તિ એનું વર્તન તમને વાગે એવું થઈ જાય. એનું મૌન પણ તમને આમ ચીરી નાખે એવું હોય. એની ઉપેક્ષા એ પણ તમને વિંધી નાખે એવી હોય. આમ એક બોઝિલ તણાવ ભરેલું વાતાવરણ ક્રિએટ થાય. આ દ્વેષ છે જે પ્રચ્છન્નપણે અંદર ને અંદર ઘૂંટાયા જ કરે છે, ઘૂંટાયા જ કરે છે. અને આ દ્વેષ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે રોષ કરતા વધારે ખતરનાક છે. તમે કોઈ ક્રોધ કરી નાખો છો, બીજાને મારી પણ બેસો છો, બધું જ કરી નાખો છો, પણ એક ક્ષણે એક લેવલ નીચે આવી ગયું છે. તમે તમારા અંદરની અકળામણનું વિસર્જન કરી ચૂક્યા છો, પણ જ્યાં વિસર્જન નથી અને ઘુમરાયા કર્યું એ દ્વેષ એક ગાંઠ બનીને રહી જાય છે. અને એ ગાંઠ પરભવનો અનુબંધ બની જાય છે, પરભવમાં ખેંચાઈ જાય છે. આ દ્વેષ જે ક્રોધને વિસર્જિત થવાની પૂરેપૂરી તક નથી મળી અને એ ક્રોધ એને જો સમાવી નથી શકાયો તો એ પરભવમાં અનુબંધ રચી દેશે. તમે જુઓ કમઠ મરુભૂતિ, કમઠને મરુભૂતિ માટે જે પણ રોષ હતો એને પૂરેપૂરો વ્યક્ત કરવાની તક નથી મળી, નવભવ ખેંચાઈ ગયા છે. ગુણસેન અગ્નિશર્મા એની કોઈ સ્થિતિ જ નથી કે ગુણસેન સામે બદલો લઈ શકે. ક્રોધ ઘુમરાયો. શ્રીપૃષ્ઠ વાસુદેવ એના પૂર્વમાં વિશ્વભૂતિ, સગ્ગો કાકાનો દીકરો છે, એની સામે શું લડવું, દીક્ષા લઈને નીકળી ગયા. ક્રોધ મનમાં રહ્યો, દ્વેષ મનમાં રહ્યો. 1000 વર્ષે પણ ગાયને ઉછાળવાનું મન થયું, નિયાણું કરવાનું મન થયું. તો બહુ જ મોટી પતનની સંભાવના દ્વેષમાં પડી છે. પાંચમું એક સ્વરૂપ છે દ્વેષનું, પરિવાદ. પરિવાદ એટલે નિંદા, હલકાઈ કરવી કોઈ. આમ કરીને આપણે હું ઊંચો છું, હું સારો છું એવું એક અભિમાનને પોષતા હોઈએ છીએ. આપણું એક ગૌરવ અખંડિત રહેતું હોય છે. બીજાની હલકાઈ કરવાનો આનંદ કેમ આવે? બરાબર વિચારજો. કેમ કે એક ક્ષણે તમને એમ થાય છે કે હું તો સારો છું, ઓલો ખરાબ, હું સારો. તો પરિવાદના મૂળ અભિમાનમાં પડ્યા છે. તો આ પણ એક દ્વેષનું સ્વરૂપ છે. ભગવાન તો પૂછે છે કે કોઈકે કંઈક ખરાબ કામ કર્યું અને આપણે એનો પરિવાદ કરીએ તેમાં ખોટું શું છે? કોઈ ખરાબ કામ કરે ને આપણે એનો પરિવાદ કરીએ તો ખોટું શું છે? ઉપાધ્યાયજી મહારાજ એમને જવાબ આપ્યો કે નિંદનીય કાર્યની નિંદા કરો ત્યાં સુધી કશું જ ખોટું નથી, પણ આપણે વ્યક્તિની નિંદા કરી મૂકીએ છીએ. ખોટું ત્યાંથી શરૂ થાય છે. કારણ કે વ્યક્તિ આત્મદ્રવ્ય છે. જે આત્મદ્રવ્ય તમારા જેવું જ છે, અનંત ગુણોનો માલિક છે. એ આત્મદ્રવ્ય કદાચ સિદ્ધનું ઉપાદાન હોઈ શકે, એ આત્મદ્રવ્ય કદાચ અરિહંતનું ઉપાદાન પણ હોઈ શકે છે. એ આત્મદ્રવ્યની તમે હલકાઈ કરી રહ્યા છો. પર્યાયની બુરાઈ કરો. કાર્ય જે નિંદનીય છે એની પર્યાય છે. પર્યાયની બુરાઈ કરો ત્યાં સુધી વાંધો નથી, પણ તમે એ આત્માની બુરાઈ કરી નાખો છો, એ કાર્ય કરનારાની કરી નાખો છો. પરિણામ એ આવે છે કે તમારી નિંદા એક આત્મદ્રવ્યની નિંદા બની જાય છે. તમે એક આત્મદ્રવ્યને પોતાનાથી હલકું ગણો છો, તમે એક આત્મદ્રવ્યને પોતાનાથી નીચું ગણો છો.
અને આત્મદ્રવ્યની નીચું સમજવું, જે આત્મદ્રવ્ય સિદ્ધનું ઉપાદાન છે એને નીચું ગણવું, હલકું ગણવું, એ ઘોર મિથ્યાત્વ છે. સમ્યક્ત્વનો અર્થ થાય છે વસ્તુ જે છે એ રૂપમાં એનો સ્વીકાર. મિથ્યાત્વનો અર્થ થાય છે વસ્તુ જેવી નથી એ રૂપમાં એનો સ્વીકાર. તો આત્મદ્રવ્ય કોઈ હલકું હોઈ નથી શકતું. તમે આત્મદ્રવ્યને હલકું ગણ્યું, પરિણામ મિથ્યાત્વના ભોગ બન્યા. તો પરિવાદ એ દ્વેષનું જ એક સ્વરૂપ છે. નિંદા બી એના પર્યાયની જ કરે ને, દ્રવ્ય આપણે દ્રવ્યની કરીએ છીએ. વ્યક્તિ એટલે કોણ? વ્યક્તિ એટલે કોણ? તમે એમ કહેતા હો કે આ આત્મદ્રવ્ય એનો અત્યારે જે રમેશભાઈ નામનો પર્યાય છે, એ રમેશભાઈ જે કાર્ય કરી રહ્યા છે એ આત્મદ્રવ્ય, પણ એ પર્યાય ખોટો છે એમ તમે કહેતા હો ત્યાં સુધી બરાબર છે. પણ એક ક્ષણે તમે સમજજો કે રમેશભાઈ એ એક શુદ્ધ રૂપમાં પર્યાય જ છે એવો બોધ તમારો રહેવો જોઈએ. અને જો આટલો બોધ રહેતો હોય ને તમને, તો તમને પરિવાદ કરવાનું મન જ નહીં. પહેલી વાત છે. નિંદા માત્ર ક્યાં કરવી પડે એના બે નિયમો આપ્યા છે. એક, કોઈકને ઉન્માર્ગથી અટકાવવા માટે નિંદા કરવી પડે છે. તો એમાં કેવી રીતે નિંદા હોય છે? અરે ભાઈ, માંસ ખાવું બહુ ખોટી વાત છે, બહુ જ ખરાબ છે, નિંદનીય કૃત્ય. તમે ત્યાં નથી કહેતા કે માંસ ખાનારા ખોટા છે. તમે ક્રિયાને વગોવી રહ્યા છો. કેમ? લોકોને એ ક્રિયાથી બચાવવા છે. તમે ક્રિયાના પરિણામ દેખાડો છો કે જેને જેને માંસ ખાધું એને આવું થયું. તો તમે માંસ ખાનારાની નિંદા નથી કરી રહ્યા, માંસ ખાવાની ક્રિયાથી. કેમ કે માંસ ખાનારા જીવથી લોકોને બચાવવાના નથી, ક્રિયાથી બચાવવાના છે. તો ભગવાન એટલે કહે છે કે નિંદા ક્રિયાની કરી શકાય છે. લોકોને માર્ગસ્થ રાખવા માટે, લોકોને ઉન્માર્ગથી બચાવવા માટે તમારે નિંદા કરવી પડે છે. અને બે, જે વ્યક્તિ નિંદનીય કાર્ય કરી રહી છે એ જ વ્યક્તિને ક્યારેક સીધો ઠપકો આપવાનો છે, તો એની નિંદા કરવી પડે છે વ્યક્તિના કાર્યની, કે તું શું કરીને બેઠો છે તે સમજતું. તો બે જ સંજોગોમાં નિંદા કરવાનો હક છે. કાં તો કોઈકના ઉદાહરણથી કોઈકને ઉન્માર્ગથી બચાવવાનો હોય, કાં તો સીધે સીધું એ વ્યક્તિને જ ઉન્માર્ગથી બચાવવાનો હોય, તો નિંદા કરી શકાય છે. એ સિવાય નિંદા, જે વ્યક્તિ હાજર નથી જ, એ વ્યક્તિ એ કેવી ખરાબ છે એમ કરીને આપણે 4 જણ મળીને કરીએ, તેમાં ન તો ઉન્માદથી બચવાનો કોઈ ખ્યાલ હોય છે, ન તો ઉન્માદથી એને બચાવવાનો કોઈ ખ્યાલ હોય છે. એમાં માત્ર મિથ્યા અહમની પુષ્ટિ હોય છે કે એ ખરાબ છે, આપણે સારા છે. તો એ નિંદા દ્વેષનું સ્વરૂપ થયું. છઠ્ઠું આવે છે મત્સર. એને એટલું કહેવાય કે ભાઈ તમે ક્રોધ કરો છો, એ ક્રોધ તમને નુકસાન પહોંચાડી શકે છે. આમ કહેશો તો નિંદા નહીં કહે. જ્યાં તમારા અભિપ્રાયનું મૂલ્ય હોય, જ્યાં તમને અભિપ્રાય આપ્યા વગર ચાલે એવું જ ન હોય, ત્યાં તમારે આપવો પડે તો પણ બહુ જેટલા બને એટલા શાંત શબ્દોમાં અભિપ્રાય આપવો, કે એ વ્યક્તિ એને પોતાનું ધાર્યું ન થાય તો મન પર લઈ લેતો હોય છે. એમ કરીને તમે સમજાવી શકો છો જેટલું પણ. હા, બીજું તો મત્સર એનો અર્થ થાય છે કે ગુણોમાં પણ દોષની બુદ્ધિ. કોઈકની સારી વાત પણ ચશ્મા એવા પહેરાયા હોય કે આપણને એ પણ ખરાબ લાગે. અને આવો મત્સર ધર્મના ક્ષેત્રમાં પણ આવે. હું કોઈક તિથિમાં બિલીવ કરું, હું કોઈક થોયમાં માનું, મારો એક પક્ષ છે, હું કોઈ ગચ્છમાં માનું છું, કોઈ સમુદાયમાં માનું છું, પછી બીજા સમુદાયની, બીજા પક્ષની, બીજી તિથિની, બીજી થોયની આ વાતો આવે, હું કોઈ સંપ્રદાયમાં માનું છું, બીજા સંપ્રદાયની વાત આવે, એટલે મારા પેલા ચશ્મા આવી જાય. આ જે ચશ્મા આવે માન્યતાઓના, પૂર્વગ્રહોના, દૃષ્ટિરાગના, એટલે મને પેલું કમળાવાળું બધું પીળું ભાળે ને એમ મને એમ જ દેખાય કે આ ખોટું, આ ખોટું, આ ખોટું. જે વસ્તુની ખરેખર અનુમોદના કરવી જોઈએ એનાથી પણ હું વંચિત રહું. અનુમોદનીય કાર્ય એ પણ મારા માટે તિરસ્કરણીય બની જાય, જુગુપ્સનીય બની જાય. આ મત્સર છે. મત્સર એટલે ગુણેશુ દોષ બુદ્ધિ, ગુણોમાં પણ દોષ જોવાની લાગણી, એ મત્સર છે. સાતમું છે અસૂયા. અસૂયા એટલે મનમાં હલકાઈનો ભાવ.
બે વ્યક્તિ એક સરખી તમારી સામે આવે છે, આપણે પેલી વાર્તાઓ આવે ને, રાજા ને બે રાણી, એક માનીતી એક અણમાનીતી, એમ કરીને આખી વાર્તા શરૂ થાય. એમ આપણા જીવનમાં પણ કોઈક માન્યતા કોઈક અણમાન્યતા. તો જે અણમાન્યતા છે એ અસૂયાનો પ્રકાર છે. ખબર નહીં, મારે એની સાથે નથી બનતું, ગમે તે હોય, પછી થોડેક દયા શબ્દો પણ આપણે વાપરી લઈએ. કર્મના સંયોગે અમે બે ભેગા થઈ ગયા છે, પણ કર્મ પરિણતિ એવી છે કે એમે કરીને મેળ નથી પડતો. આ બધી અસૂયા. આઠમું છે વેર. મેં કહ્યું તેમ દ્વેષ લાંબો સમય ખેંચાઈ જાય તો એ વેર બની જાય છે, જેમાં બીજાને પાયમાલ કરવાની, બીજાનો વિનાશ વેરવાની આ બુદ્ધિ આવતી હોય છે. આ પણ દ્વેષનો પ્રકાર છે. તો કુલ મળીને રાગના 8 પ્રકાર ગણ્યા, દ્વેષના 8 ગણ્યા. રાગના 8 પ્રકારની એક સિરીઝ છે, દ્વેષના 8 પ્રકારમાં વહેંચણી છે. એકવાર 8 નામ આપણે ગણી લઈએ: ઈર્ષ્યા, રોષ, દોષ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા અને વેર. રાગના 8 થી બચવાનું છે, દ્વેષના 8 થી બચવાનું છે, અને બચવા માટે વૈરાગ્યના 8 પ્રકારો છે. એ આપણે કાલે સમજીશું. અગ્રે અધિકાર વર્તે છે.